સામાજિક વનીકરણ વિભાગ યુપીએલ અને સ્થાનિક સમુદાયના સંયુક્ત પ્રયાસોના કારણે માતરના પરિયેજ વેટલેન્ડ ખાતે સારસ ક્રેનની વસ્તીમાં લગભગ 3 ગણી વૃદ્ધિ નોંધાઈ છે। 2 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે આ વર્ષે વેટલેન્ડ અને પરંપરાગત જ્ઞાન સાંસ્કૃતિક વારસાની ઉજવણીની થીમ હેઠળ માતરના પરિયેજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચોથો સારસ ક્રેન ફેસ્ટિવલ પણ યોજાયો હતો। યુપીએલ સારસ કન્વર્ઝેશન પ્રોજેક્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલા આ મહોત્સવમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે પેઢી દર પેઢી ખેડૂતો અને સ્થાનિક સમુદાયોએ તેમના પરંપરાગત પર્યાવરણીય જ્ઞાન દ્વારા વેટલેન્ડના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। એક સમયગાળા દરમિયાન નિવાસસ્થાનના નાશના કારણે સંકટમાં આવેલી સારસ ક્રેન આજે ખેડા અને આણંદ જિલ્લામાં નોંધપાત્ર પુનરુત્થાન તરફ વધી રહી છે। મહત્વનું છે કે વર્ષ 2015-16માં આશરે 500 જેટલી રહેલી સારસ ક્રેનની સંખ્યા વર્ષ 2024-25માં વધીને 1477 સુધી પહોંચી ગઈ છે, જે ગુજરાત માટે એક ગૌરવની વાત કહી શકાય। આજે પરિયેજ વેટલેન્ડ ખાતે યુપીએલ કંપની દ્વારા આયોજિત ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલમાં હું સૌનું સ્વાગત કરું છું। આ સાથે જ આજરોજ અહીંયા ફોટોગ્રાફી કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન એ પણ આયોજિત થવાની છે। આ બધાનો મુખ્ય હેતુ સારસ જે પક્ષી છે કે જે યાયાવર પક્ષી છે, વિદેશથી આવે છે, એનું કન્ઝર્વેશન થાય અહીંયા। માત્ર સારસ પક્ષી જ નહીં પરંતુ તમામ સારસ પક્ષી સાથે સંકળાયેલ ઇકોસિસ્ટમનું સંરક્ષણ થાય તથા આપણે આ પરિયેજ જે તળાવ છે એને વિશ્વ કક્ષાએ એને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે તથા ભવિષ્યમાં આપણા પ્રયાસો થકી એ રામસર સાઇટ ઘોષિત થાય તે પ્રકારનું આયોજન કરવા માટે ની હું શુભેચ્છાઓ પાઠવું છું। आज हम लोग यहाँ पे सारस कंजर्वेशन प्रोजेक्ट के अंतर्गत 4th सारस फेस्टिवल ऑर्गेनाइज किया गया है, जो कोलैबोरेटिवली हम लोगों ने सोशल फॉरेस्ट्री डिवीज़न नडियाद के साथ में किया है। और जिस फेस्टिवल में 15 स्कूलों के और 3 कॉलेजेस के बच्चे आए हैं और उनके लिए हमने डिफरेंट एक्टिविटी रखी है। और मेन मुद्दा ये है कि सारस कंजर्वेशन और जिस परिયેज वेटलैंड में हम बैठे हैं उसके आजू बाजू में जो भी बर्ड्स हैं उसको कंजर्वेशन मिले। सारस का जो पॉपुलेशन है मातर तालुका में सबसे ज़्यादा है और उस पर स्टूडेंट्स की जनभागीदारी, खेडूत मित्रों की जनभागीदारी, सब लोग एक साथ मिलकर अगर हम लोग सारस को और आजू बाजू के रेसिडेंट और माइग्रेटरी स्पीशीज़ को बचाएंगे और प्लस जिस वेटलैंड में हम परिયેज की बात करते हैं तो उसका भी एक कंजर्वेशन अच्छे तरीके से हो पाएगा। और दूसरा मैं कह सकती हूँ कि डॉक्टर लीमा रोजलिन जो IUCN से आए हैं, उन मैडम का भी ये कहना है कि हमें वेटलैंड को परिયેज वेटलैंड को एक रामसर स्तर पे ले जाना है, तो उस पर कामगिरी हम लोग चालू करेंगे। पर आज का जो मेन 4th सारस क्रेन फेस्टिवल का ये है कि आपको ये बताना चाहिए कि जो बच्चे हैं और जो आने वाली हमारी पीढ़ी है, अगर आज से अगर हम उनको कंजर्वेशन के बारे में नहीं बताएंगे तब तक हम लोग किसी भी चीज़ को बचा नहीं पाएंगे, चाहे वो कोई सी भी स्पीशीज़ हो। फ्लोरा एंड फौना को बचाना है तो हमें अपनी आने वाली पीढ़ी को उसके बारे में विस्तृत जानकारी देनी होगी।